માંડવીમાં 11 કરોડના ખર્ચે નિર્મિત સંકુલનો શિલાન્યાસ કરાયો। સમાજ પ્રત્યે સહનશીલતા રાખવી, તેનો ઋણ ચૂકવી સેવા કરવી તે સમાજની આગવી પેઢી માટે દિશાસૂચક રહે છે। સાથે પૂર્વજોની મિલકતને જાળવવી તે પણ એક જાગૃતતા છે, તેવું અખિલ ભારતીય ગોસ્વામી મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત સચ્ચિદાનંદ ગિરી ગોસ્વામીએ ભૂમિપૂજન શિલાન્યાસ સમારંભમાં આશીર્વચન આપતા કહ્યું હતું। સાથે ગુસાઈ પંચના ટ્રસ્ટીની પીઠ થાબડતા પ્રોજેક્ટ ચેરમેન સુરેશગીરી બી ગોસ્વામી અને ચેરમેન કમલગીરી કે ગોસ્વામીને સમાજ રત્ન એવોર્ડ આપી વિશેષ સન્માન કર્યું હતું। માંડવીમાં ગુસાઈ પંચ ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં સંભવત પ્રથમ વખત કોઈપણ દાતાઓના દાન વગર 11 કરોડના ખર્ચે વાણિજ્ય સંકુલ, અતિથિગૃહ અને ગોસ્વામી સમાજવાડી નિર્માણ પામશે, જેની શિલાન્યાસ વિધિ તેમજ ભૂમિપૂજન સમારંભ અને ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા। ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ગુસાઈ પંચ ટ્રસ્ટને શુભકામના પાઠવતા કહ્યું હતું કે સમાજની એકતાથી બધું જ શક્ય છે। આધુનિક વાણિજ્ય સંકુલ સમાજવાડીની આવક સમાજના ઉત્કર્ષના કાર્યોમાં ઉપયોગી બનશે। મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશગીરી ગોસ્વામીએ ગુસાઈ પંચની આ પ્રોપર્ટીના 60 વર્ષ જૂના લેખાજોખા જણાવતા કહ્યું હતું કે 38 વર્ષની આ લડાઈમાં જે જીત મળી છે, એમાં આવા સંકુલ નિર્માણ પામશે તો બમણી ખુશી સાથે સમાજને ઉપયોગી બનશે। તેમજ ઉપસ્થિત સમાજના દરેક માતા પિતા પોતાના બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી ઉચ્ચ શિક્ષણ અપાવે તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ખાસ સમાજવાડી અને અતિથિ ભવનના ભૂમિપૂજનમાં સમાજના જોડલાઓએ પૂજન વિધિનો લાભ લીધો હતો। વિધિ સંજય મહારાજે કરી હતી। ગુસાઈ પંચ ટ્રસ્ટના ચેરમેન કમલગીરીએ ટ્રસ્ટની વિવિધ સેવાઓથી સૌને વાકેફ કર્યા હતા। કોરોના કાળમાં 6 થી 7 લાખના ખર્ચે 2 વખત કીટ વિતરણ કરાઈ હતી। 60 જરૂરિયાતમંદ છાત્રોને ગણવેશ તેમજ અન્નદાન યોજના, ઘર ઘર ટિફિન સહિતના સેવા કાર્યોનો ચિતાર આપ્યો હતો। આ પ્રસંગે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમૃતગીરી, ઈશ્વરગીરી, નારાયણગીરી, હેમપુરી, યુડી ઇન્ટરનેશનલના રઘુવીરસિંહ જાડેજા, ઉદયરાજસિંહ જાડેજા, રમેશગીરી, મનોજપુરી, કેશવપુરી, જસ્મીનપુરી, અમિતગીરી, દક્ષાબેન હિતેશગીરી, રાજેન્દ્રગીરી, માવજીભાઈ ગોસ્વામી વગેરે હાજર રહ્યા હતા। આ પ્રસંગે હેતલબેન સોનેજી, કિશોરગીરી, તુલસીગીરી, ખુશાલગીરી, ભરતગીરી, દર્શનગીરી, સન્મુખસિંહ જાડેજા, કીર્તિભાઈ કાગડતળા, મુકુંદ વોરા, અમૂલ દેડિયા સહિત વિવિધ આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન માનસીબેન ગોસ્વામી અને આભાર વિધિ મહિલા મંડળના પ્રમુખ કમલાબેન વિરેન્દ્રગીરીએ કરી હતી। ગોસ્વામી સેવા સમાજની ટીમ જહેમત ઉઠાવી હતી। मैं राष्ट्रीय अध्यक्ष अखिल भारतीय गोस्वामी महासभा सच्चिदानंद गिरी आप सभी का, पत्रकारों का हार्दिक अभिनंदन करता हूं कि आप हमारे समाज के इस समारोह में आए कवर करने के लिए। और ये हमारे गोस्वामी समाज का एक जमीन है मठों की, जहां पर हम समाज के लिए भवन बनाने का शिलान्यास आज कर रहे हैं। और कुछ सालों में शायद बिल्कुल आप सब लोगों के, हमारे समाज के सहयोग से बनकर तैयार होगा, क्योंकि हमारे मठों की काफी जमीन थी। पहले राजे महाराजा, हम लोग शिव पुजारी महंत हुआ करते थे, तो वो बहुत बड़ी बड़ी जमीनें दिया करते थे ताकि समाज के अंदर संस्कृति रहे, लोगों में हमारी संस्कृति क्या है वो कायम रहे, आगे वाली पीढ़ी में संस्कृति कायम रहे, इसलिए वो मठों में मंदिर वगैरह बनाया करते थे। लेकिन धीरे धीरे क्या हुआ, उसमें मैं ये मानता हूँ कि कुछ कहीं ना कहीं गलतियां हमारी भी रही होंगी कि हमने उनको देखा नहीं या हमने उसको किसी और के भरोसे छोड़ दिया। धीरे धीरे उन पर कब्जे होने शुरू हो गए, जिसका एक उदाहरण मैं आपको बताता हूँ। मालाबार हिल बॉम्बे के अंदर बहुत ही कीमती जगह है, वहाँ पर हमारे समाज की एक मठ है जहाँ समाधियाँ भी बनी हुई हैं। क्योंकि हमारे यहाँ क्या होता है कि समाधि देते हैं, जिस तरह से सन्यासियों में, संतों में समाधि देते हैं, तो वहाँ पर समाधियाँ भी बनी हुई हैं। तो शायद ट्रस्टियों ने बैंकों से कुछ कर्ज ले लिया और वो बैंकों का कर्जा हो गया, तो बैंक तो अपना पैसा छोड़ता नहीं, उन्होंने केस दायर कर दिए। केस दायर करने के बाद चैरिटी कमिश्नर के यहाँ एक अन्य धर्म की व्यक्ति ने बड़ा अपना जाल बिछाकर उस जमीन को अपने नाम कराने, खरीदने की वो कर ली कि ताकि ये बैंकों का कर्जा उतर जाए। तो मुझे दिल्ली पता लगा, तो मैं वहाँ पहुँचा, तो जिन लोगों ने मुझे बताया था, मैं सोचा यहाँ भीड़ इकट्ठी होगी, लोग आए होंगे शायद,
मैं इतनी दूर से पहुंचा तो देखा 15-20 लोग थे वहाँ। तो मैंने कभी ऐसा है कि चैरिटी कमिश्नर के हाथ पेशी है, अगर आज ही उसने सिग्नेचर कर दिए, ऑर्डर कर दिए, फिर हम कुछ नहीं कर सकते। इसको किसी ना किसी तरह से आगे रुकवाना पड़ेगा और हमें इस केस की पैरवी करनी पड़ेगी। तो कुछ लोग कहने लगे जी हम गवर्नमेंट सर्वेंट हैं, हम अगर ऐसा करेंगे तो हमारी नौकरी चली जाएगी। खैर मैंने फिर वापस तो जाना नहीं था, बुद्धि से काम लिया। मैंने कुछ अपने संतों को बुलाया जिन्हें नागा साधु कहते हैं। रजिस्टर में कमिश्नर के यहाँ तारीख लगी तो हमने जाकर वहाँ कमिश्नर को अपनी बात रखी। नागा साधु ने अपने ढंग से रखी और उन्होंने बताया कि ये जमीन किसी भी हालत में बिकेगी नहीं, क्योंकि यहाँ समाधियां बनी हुई हमारे बुजुर्गों की। तो चैरिटी कमिश्नर ने 3 महीने की तारीख दे दी। हमने मौका मिल गया, हमने वहां पर हमारे एक रिटायर्ड जज थे समाज के, हमने वकालत करनी शुरू कर दी थी, तो उनको वो केस सौंपा और इस तरह से वो हमारी जमीन, मठों की जमीन बच गई। अदरवाइज क्या हो रहा है कि जैसे जैसे ये मंदिर मठ कम होते जा रहे हैं, आप देख रहे हैं कि आजकल लोगों में संस्कृतियां बदलती जा रही हैं। ये तो सौभाग्य समझता हूं मैं हमारे देश का कि अब आके कुछ हम ये महसूस कर रहे हैं कि हमारी सरकार भी जो बैठी है गवर्नमेंट, वो हम लोगों को, हिंदुओं लोगों को, हमारी संस्कृति को बहुत कुछ सपोर्ट कर रही है और हमें समझा रही है कि अगर अब भी आपके समझ में कोई बात नहीं आई तो आगे फिर बिल्कुल आपका धर्म, आपका संस्कृति, आपकी आने वाले संतानें आपके हाथ से निकल जाएंगी। तो उसी के लिए हम लोग, हमारा जन्म शंकराचार्य के उससे हुआ है। शंकराचार्य ने 4 मठ स्थापित करे जिस टाइम सनातन धर्म खत्म हो रहा था और बौद्ध धर्म प्रचलित में था, फैल रहा था। तो उस टाइम शंकराचार्य जी ने 32 साल की उम्र में चले गए दुनिया छोड़ के, लेकिन ऐसा एडमिनिस्ट्रेटर मैं समझता हूं आज तक कोई नहीं हुआ होगा। 32 साल की उम्र में इस धर्म को हर जगह फैला दिया और मैं दावे से कहता हूं कि पूरे भारत में आप घूम लो, हर कास्ट आपको पूरे स्टेट्स में नहीं मिलेगी। वो कोई 4 स्टेट में है, कोई 2 स्टेट में है, कोई कहीं है, लेकिन एक 10 नाम समाज ऐसा होगा। आप भारत के इस कोने से उस कोने तक चले जाओ, हर जगह आपको ये 10 नाम समाज मिलेगा, क्योंकि वो शंकराचार्य ने अपने एडमिनिस्ट्रेटर से, अपने एडमिनिस्ट्रेशन से, अपने दिमाग से इसको ऐसा फैलाया कि 10 नाम बनाए, गिरी, पुरी, भारती, बन, अरन। भाई जो धर्म का प्रचार पर्वतों में करेगा उसे पर्वत बना दिया, जो पुरी नगरियों में प्रचार करेगा धर्म का उसको पुरी बना दिया, जो सागर, समुद्र के किनारे धर्म का प्रचार करेगा वहां सागर बना दिया। इस तरह उनको 10 नाम दिए और उनमें गृहस्थियों को भी शामिल किया। तो हम वो संतान हैं, ये सनातन धर्म अगर है तो हम उसी को कोशिश कर रहे हैं कि अपने सनातन धर्म की रक्षा करते रहें जो शंकराचार्य ने की है। दशनाम गोस्वामी समाजનું ગુસાઈ પંચ ટ્રસ્ટ જે ખૂબ વર્ષો જૂનું 6 દાયકા પહેલા જેની સ્થાપના થઈ એવા ગુસાઈ પંચ ટ્રસ્ટ 1963 માં એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું અને આજે જે જગ્યા ઊભી અને અમે આપની સાથે વાત કરીએ છીએ એ જગ્યા ગુસાઈ પંચ ટ્રસ્ટ ખૂબ લાંબા કાનૂની જંગ બાદ આ જગ્યા અને જૈનપુરીમાં આવેલી બંને જગ્યા મેળવી છે। તેના ટ્રસ્ટીઓ સાથે અને જે લોકો આનો કબજો ધરાય એમની સાથે પણ સુખદ સમાધાન થયું। સુખદ સમાધાનને અંતે આજે આ માંડવી શહેરના ખૂબ જ પોશ એરિયામાં જે જમીન આવેલી છે ત્યાં આવનારા ભવિષ્યની અંદર ગુસાઈ પંચ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની આગેવાનીમાં યુડી ઇન્ટરનેશનલ કંપની જે બાંધકામ કરવા જઈ રહી છે એમની સાથે રહી અને એક ભવ્યાતિ ભવ્ય સમાજવાડીનું નિર્માણ થશે, અતિથિ ગૃહનું નિર્માણ થશે। અતિથિ ગૃહનું જે નિર્માણ થશે એના નીચેના ભાગની અંદર વાણિજ્ય સંકુલ પણ પ્રસ્થાપિત થશે। એટલે આ ત્રિવેણી સંગમ જેવા આજના પ્રોગ્રામની અંદર ગોસ્વામી સમાજનું ખૂબ જ ઉમદા અને અખિલ કચ્છ ગોસ્વામી સમાજ જેનું ગૌરવ લઈ શકે એવા પ્રકારનું આજે આ કાર્ય અહીંયા પરિપૂર્ણ સંપન્ન થયું છે। હું ગુસાઈ પંચ ટ્રસ્ટને વ્યક્તિગત સ્વરૂપથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અમારા અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના આગેવાન અને અમારા સૌના રાબર પ્રમુખભાઈ શ્રી અમૃતગીરીજી જે આજે ઉપસ્થિત છે એમની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા સમાજને છે। એમનું પણ નેતૃત્વ અમારા સમાજને મળી રહ્યું છે। એટલે ફરીથી ગુસાઈ પંચ ટ્રસ્ટમાં જે આ નામદાર હાઈકોર્ટમાંથી કબજો મેળવી અને જે સુખદ સમાધાન પછી એક ગોસ્વામી સમાજની ખૂબ મોટી વિરાસત કહી શકાય એવા પ્રકારનું જે ભવ્યાતિ ભવ્ય નિર્માણ થવાનું છે એના માટે ગુસાઈ પંચ ટ્રસ્ટને અને સમગ્ર ગોસ્વામી સમાજને અભિનંદન। આપ સૌ મિત્રો દ્વારા જે આ વાત સમાજમાં પહોંચાડો છો આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। દિલ્હીથી અમારા દશનામ ગોસ્વામી સમાજના જે અખિલ ભારતીય અધ્યક્ષ છે શ્રી સચ્ચિદાનંદ ગિરીજી પૂજ્ય મહંત એઓ શ્રી ઉપસ્થિત હતા। ત્યાર પછી
જિલ્લા કચ્છ જિલ્લા સરકારી વકીલ જે છે, મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશગીરી ચમનગીરી ગોસ્વામી એ પણ ઉપસ્થિત હતા. એના સિવાય નારણગર ગંગાગર ગોસ્વામી એઓ પણ ઉપસ્થિત હતા. હેમપુરીજી ગોસ્વામી જે અમારા માંડવીના ઉદ્યોગપતિ છે એ પણ ઉપસ્થિત હતા. એના ઉપરાંત બીજા પણ અન્ય અમારા અલગ અલગ શહેરોમાંથી, તાલુકાઓમાંથી, ગામડાઓમાંથી જે સમાજના પ્રમુખો છે, દસનામ ગોસ્વામી સમાજના, એ લોકો પણ કચ્છ પ્રદેશના જે છે અધિકારીઓ, અમૃતગીરી ગોસ્વામી, એના ઉપરાંત યુવક મંડળ, મહિલા મંડળો, એના જે કચ્છ પ્રદેશના પ્રતિનિધિઓ છે, એ લોકો પશ્ચિમ કચ્છ ના જે જિલ્લો છે એનું જે આખું તંત્ર છે એના પણ અધિકારીઓ બધા, એના પણ પ્રમુખો, મંત્રીઓ, યુવક મંડળ, મહિલા મંડળ, એના પ્રતિનિધિઓ બધા અહીંયા આજની તારીખમાં ઉપસ્થિત હતા. અને વિશાળ સંખ્યામાં અમારા દસનામ ગોસ્વામી સમાજના લોકો એ પણ ઉપસ્થિત હતા. આ કેસ અનુસંધાને જો કહેવા માંગુ તો લગભગ 38 વર્ષ પહેલા જે છે આ કેસના મંડાણ થયા હતા. અને કેસના મંડાણ થતા થતા એમાં જે છે સમજી લો કે અમારી 3 પેઢી એમાં કેસમાં લડતે ખપાઈ ગઈ. અને એ વડીલોના આશીર્વાદથી એ અત્યારે જે કોન્સેપ્ટ જે હતો આપણો 2 જગ્યાએ શિલાન્યાસ કરવાનો, અને 2 જગ્યાએ શિલાન્યાસમાં જે એક ભવ્યમાં ભવ્ય જે ઇમારત બનાવવામાં આવશે, એ ઇમારત જે બનાવવામાં આવશે એમાં 11 કરોડના ખર્ચે ઇમારત આખી ઊભી થશે. અને એમાં વિશેષ એવું છે કે લગભગ ગુજરાત આખામાં પણ ક્યાંય પણ કોઈ સામાજિક રીતે કોઈ પણ જગ્યાએ જે છે ફંડ ફાળા વગર જનરલી બનતી નથી. તો આપણે કોઈ પાસે પણ ફંડ લીધા વગર 11 કરોડનો પ્રોજેક્ટ જે છે એ આખો ઊભું કરશે. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ મેગેઝિનને 20 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષમાં પ્રવેશ કર્યું તે પ્રસંગે હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ગ્રામ રક્ષક દળ પૂર્વ કચ્છ. અભ્યાસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો, પરિવાર અને સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના. કોંગ્રેચ્યુલેશન્સ નિશાંત આશિત ધોળકિયા. ધોરણ 12 સાયન્સમાં 83%, ગુજકેટ 120/110, 94.15% રેન્ક. શુભેચ્છક દાદા સ્વર્ગસ્થ તસ્મીનભાઈ ધોળકિયા પરિવાર, નાના સ્વર્ગસ્થ ભદ્રેશભાઈ કે ભટ્ટ પરિવાર, અમદાવાદ. સ્ટીલના વાસણોની અલગ અલગ આઇટમો લેવા માટે એક વખત અવશ્ય પધારો. રાજુલ સ્ટીલ સેન્ટર. અમારે ત્યાંથી ઘર વપરાશના તમામ પ્રકારના સ્ટીલના ટોટલ કિચનવેર લેવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે. હોલસેલ અને રિટેલ ડીલર. મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે. એડ્રેસ નોંધી લેશો. 137 કાલબાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ 400002. ફોન નંબર નોંધી લેશો. 02266747425. પ્રોપ્રાઇટર જગદીશભાઈ પટેલ.